હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ આવાસની બાજુમાં મોગલ માતાજીના ભુવા ફિરોજ સિંધીની ગૌશાળા આવેલી છે અને અહીં રાત્રિના સમયે બાઇક પર બે અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધીને ગૌશાળામાં કામ કરતા વ્યક્તિને કહેલ કે તારા ભુવાને કહી દેજે ફરિયાદ પાછી ખેંચી લે, નહીંતર આ વખતે તો દરવાજા પર ફાયરિંગ કરીએ છીએ, ફરિયાદ પાછી નહીં ખેંચે તો છાતી પર ફાયરિંગ કરીશું, તેમ કહીને એક રાઉન્ડ ફાયરિંગ કરી અને ફરાર થઈ ગયા હતા. બીજી તરફ બનાવના પગલે હળવદ પોલીસની ટીમ સાથે મોરબીની એલસીબી ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફિરોજભાઈ સંધીએ 10 દિવસ પહેલાં ધાંગધ્રાના બે વ્યક્તિઓ વિરુદ્ધ અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હોય અને ₹5 લાખની ખંડણી માંગતા હોય તેવી ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદ લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ તપાસમાં જ આ બે શખ્સો દ્વારા જ ફાયરિંગ કર્યું હોવાની ઘટનાની આશંકા સેવાઈ રહી છે. હાલ તો પોલીસ દ્વારા આ બંને શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે, પરંતુ મોડી રાત્રે હળવદ શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે અને હાલ પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.